ગુજરાત પોલીસને શરમમાં મૂકનારી ઘટના સામે આવી છે। અમદાવાદનો પોલીસ કર્મી જ નીકળ્યો વિદ્યાર્થીનો હત્યારો। સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે જ માઈકાના વિદ્યાર્થીની હત્યા કરી નાખી। વિરેન્દ્રસિંહ પડિયાર હત્યા કર્યા બાદ પંજાબ ફરાર થઈ ગયો હતો। 10મી નવેમ્બરે માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા કરી અને તે ફરાર થઈ ગયો હતો। વાહન ચલાવવા બાબતે માથાકૂટ થતા છરીના ઘા ઝીંકી અને વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિરેન્દ્રસિંહ પડિયારની અટકાયત કર્યાના અહેવાલ મળી રહ્યા છે। વિરેન્દ્રસિંહ પડિયારે જ પ્રિયાંશુને છરીના ઘા ઝીંક્યા હતા। તો અમદાવાદમાં જે હત્યાની ઘટના બની, માઈકાના વિદ્યાર્થીની જે હત્યા કરવામાં આવી હતી, હત્યારો પોલીસ કર્મી નીકળ્યો છે। પોલીસને શરમમાં મૂકનારી આખી એ ઘટના સામે આવી છે। 2 દિવસથી તપાસ ચાલી રહી હતી ત્યારે આ ખુલાસો સામે આવ્યો છે। સરખેજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે જ માઈકાના વિદ્યાર્થીની હત્યા કરી છે। વિરેન્દ્રસિંહ પડિયાર હત્યા કર્યા બાદ પંજાબ ફરાર થઈ ગયો હતો। 10મી નવેમ્બરે માઈકાના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો। તો વાહન ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી અને પોતાની કારમાંથી છરી લાવી છરીના ઘા ઝીંકી અને વિદ્યાર્થીની હત્યા કરી નાખી હતી। હત્યારો પોલીસ કર્મી નીકળ્યો છે। આ ખુલાસો થયો છે। પોલીસને શરમમાં મૂકનારી આખી એ વાત સામે આવી છે। વાહન ચલાવવા બાબતે સામાન્ય માથાકૂટની અંદર એક પોલીસ કર્મીએ એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વિરેન્દ્રસિંહ પડિયારની અટકાયત કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે। વિરેન્દ્રસિંહ પડિયારે જ પ્રિયાંશુને છરીના ઘા માર્યા હતા। તો પ્રિયાંશુ નામનો વિદ્યાર્થી કે જે માઈકામાં ભણતો હતો તેની હત્યા થઈ હતી। 2 દિવસ પહેલાનો આ બનાવ છે જેમાં પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે આ મોટો ખુલાસો થયો છે। પોલીસને શરમમાં મૂકનારી ઘટના સામે આવી છે। અમિત રાજન આપણી સાથે જોડાયા છે, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ। સર, શું આખી એ ઘટના અને ત્યારબાદ કેવી રીતે ખબર પડી કે એક પોલીસ કોન્સ્ટેબલ જેમને આ હત્યા કરી છે? એ જે શંકાસ્પદ આરોપી હતા એમને બાબત અમે અમારા સોર્સિસથી જાણ મળતા શંકા ગઈ। એ અમે જેટલી ઇન્ફોર્મેશન અમારી જોડી હતી એમને પૃથ્થકરણ કરતા એમાંથી ભેદ ઉકેલવામાં આવ્યું છે અને અત્યારે ટીમ એમને લઈને પરત લાવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં કબૂલિયાત છે મર્ડરની, પણ આગળની અત્યારે કોઈ વધારે વિગત આપણા જોડે અવેલેબલ નથી। જ્યારે પરત પહોંચે ત્યારે જ આપણે જાણ કરી શકીએ। સર, જેના સર ઉપર લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના સિર ઉપર છે તે જ જો આવી રીતે ક્રિમિનલ બની અને એક વિદ્યાર્થીની હત્યા કરતો હોય તો પછી પોલીસ કર્મીની આ કરતૂત જેના કારણે આખો પોલીસ વિભાગ શરમમાં મુકાયો છે। ગુજરાત પોલીસને શરમમાં મૂકનારી આખી એ ઘટના સામે આવી છે। અમદાવાદનો પોલીસ કર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેને જ માઈકાના વિદ્યાર્થીની હત્યા કરી નાખી। એક આશાસ્પદ યુવાનની હત્યા કરી નાખી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે। કલ્પેશભાઈ, કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના સિર પર હોય છે તે પોલીસ કર્મી જો ક્રિમિનલ બનીને આ પ્રકારની કરતૂત કરે, કેટલી શરમજનક ઘટના? પોલીસ માટે ખૂબ જ શરમજનક કહી શકાય જીનલ, કારણ કે પોલીસ કર્મી જે છે એ આ પ્રકારે આપો ગુમાવી અને હત્યા કરી નાખે, સરેઆમ હત્યા કરે, કોઈ કાયદાનો ખોફ ના રહે હોય અને આટલા દિવસ સુધી પોલીસ પકડથી બહાર હોય, આ પોલીસ ફાંફા મારતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। આની પાસે આટલી મોંઘી ગાડી આવી કેવી રીતે? કોન્સ્ટેબલ છે, અત્યારે જે માહિતી મળી છે એ પ્રમાણે કોન્સ્ટેબલ છે। કોન્સ્ટેબલ એટલે વર્ગ 3 કક્ષાના કર્મચારી હોય, એની પાસે આ પ્રકારની મોંઘી દાટ ગાડી ક્યારે રીતે આવે? શું પોલીસને જ્યારે એ વ્યક્તિ ફેરવતો હશે અથવા કદાચ પોલીસ સ્ટેશન પણ લઈને આવતો હશે આ પ્રકારની મોંઘી દાટ ગાડી, તો કોઈ એમના ઉપરી અધિકારીઓને શંકા નહીં ગઈ કે આ કોન્સ્ટેબલ કક્ષાનો માણસ આ પ્રકારે કઈ રીતે આ પ્રકારની મોંઘી ગાડી તેને પોસાય? આટલા દિવસ સુધી પોલીસ પકડથી દૂર રહ્યો, સ્કેચ બનાવવામાં આવ્યા, દુનિયાભરના નાટક કરવામાં આવ્યા અને ત્યારબાદ હવે ખુલાસો થઈ રહ્યો છે ત્યારે પોલીસ કર્મી જ નીકળી રહ્યો છે હત્યારો। આપણે સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે આ પ્રકારની હત્યા થઈ રહી છે, એક પોલીસ કર્મી હત્યા થઈ રહી છે, કાયદો વ્યવસ્થાની વાત કરવામાં આવી રહી છે, સાહેબ સલામતની વાત કરવામાં આવી રહી છે,
આપણે એમ સમજતા હોઈએ છીએ કે પોલીસ કર્મી જતા હોય તો આપણને એમ થાય કે ચલો પોલીસ કર્મી જે આપણી સુરક્ષા કરશે, પરંતુ સામાન્ય બાબતમાં સાવ એક સામાન્ય ઝઘડામાં એક આશાસ્પદ વ્યક્તિ, એક આશાસ્પદ વિદ્યાર્થીનું મોત થાય છે. એના પરિવારજન છે એ વલોપાત કરી રહ્યા છે, એમનો દીકરો ગુમાવ્યો છે. માત્ર શું તો એક કાર ઓવરટેક કરવાના સંદર્ભમાં આખી ઘટના બનેલી હતી અને એક કોન્સ્ટેબલ કક્ષાનો કર્મચારી આ પ્રકારની હત્યા કરે, સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. જીલા જી બિલકુલ, આભાર કલ્પેશ તમામ જાણકારી આપવા માટે. સ્થિતિ ચિંતાજનક છે. આ સાથે સાથે પોલીસ વિભાગને શરમમાં મૂકનારી આખી એક ઘટના ગુજરાતમાં સામે આવી છે, અમદાવાદ શહેરની અંદર સામે આવી છે કે જ્યાં એક રક્ષક જ ભક્ષક બન્યો. આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાયા છે. રોનકભાઈ, આખી એક ઘટના આપણા માટે, ગુજરાત માટે કહીએ તો કેટલી શરમજનક અને પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કેટલી શરમજનક? જીલન, શ્રીમાન હર્ષભાઈ સંઘવી, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અને મારા ગુજરાતના પોલીસના વડા જવાબ આપે. એક પોલીસ કર્મચારી હત્યા કરી ભાગી જાય, બે દિવસ લાગે તમને પકડતા, બે દિવસ. તમારો પોલીસ કર્મી એસયુ ગાડી લઈને ફરે છે, કઈને થાક્યા, તમામ મીડિયા અહેવાલ આપીને થાકે છે કે પોલીસ વાળાના 2 નંબરના ધંધા છે. તમે કશું ઉખાડી લેતા નથી, એસીબીની વાર્તાઓ કરો છો. એસીબીને ખબર નથી કેટલા પોલીસવાળા જોડે આ પ્રકારની ગાડીઓ છે, કોની ગાડીઓ લઈને ફરે છે. માત્ર ને માત્ર બુટલેગરોની દલાલી કરવી, બુટલેગરોના હપ્તા લેવા, બિલ્ડરોને ધમકાવા, જેન્યુન લોકોને ધમકાવા, આ જ ધંધો કેટલાક પોલીસ કર્મીઓ અને અધિકારીઓ બચ્યા છે. અને આ સાપોલિયાઓને એ ભ્રષ્ટ અધિકારીઓ મોટા કરે છે અને એટલે જ આ ખેલ થાય છે. એક સામાન્ય બાબતમાં આ પોલીસ કર્મી એક હોનહાર વિદ્યાર્થી કે જેના મા બાપ, ગરીબ મા બાપે ગુજરાત એટલે મોકલ્યા છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર સારો છે એવું વિચારીને મોકલ્યા હશે. એક તો ઓવર સ્પીડથી ડ્રાઈવ કરે તમારો પોલીસ કર્મી, એને પેલો પોલીસ બીજો સામાન્ય વિદ્યાર્થી રોકે છે, એની હત્યા થઈ જાય. હત્યારાને 2 દિવસ પછી તમે પકડો છો. તમારું સીસીટીવી નેટવર્ક ક્યાં ગયું ભાઈ? ક્યાં ગયું? તમારું ઇન્ટેલિજન્સ ક્યાં ગયું? એ તો સારું થજો પેલું બાળક જોઈ ગયું અને સ્કેચ બન્યો તો બહાર આવ્યું. આ રાજ્યન સાહેબે ફોન મૂકી દીધો ને, સાહેબ અમારે કશું પૂછવા જેવું બાકી નથી રહ્યું, તમે મહેરબાની કરીને કહી દો કે કોને બખ્તર પહેરીને ફરવાનું અમે ફરીશું. આ સ્થિતિ છે, આ સ્થિતિ છે ગુજરાતની. અને દુનિયાભરની ડફાસો મારીએ છીએ આપણે કે કાનૂન વ્યવસ્થા સારી છે. રાત્રે 12 વાગે દીકરી આરામથી ફરી શકે, 10 વાગે મારા ગુજરાતના ભરોસે આવેલો ઉત્તર પ્રદેશનો એક દીકરો સલામત નથી, એક દીકરો સલામત નથી ને તમારો પોલીસવાળો હત્યારો છે. આશા રાખું શ્રીમાન હર્ષભાઈ સંઘવી, આનું પણ સરઘસ કઢાવડાવજો. તમે પેલા દાહોદવાળા તમારા પક્ષ સાથે પક્ષ ફોટાવાળાનો તમે નહીં કાઢેલો શિક્ષક હત્યારાનું, આનું સરઘસ કઢાવડાવજો. અને લંગડાતા પગે પેલા દેખાતા હતા ને, એવો પણ આ દેખાતો હોય ને એવો વિડીયો અમને આપજો. અમે આખો દિવસ ચલાવીશું, આખો દિવસ ચલાવીશું. આશા રાખું, ફરીથી કહું છું, આશા રાખું તમારા વિભાગની શરમ ના કરતા આનું પણ સરઘસ અમે જોવા માંગીએ છીએ. અમને ડર છે આવા ગુનેગાર પોલીસવાળાથી, એટલે જે ડર દૂર થાય ને એટલા માટે આનું સરઘસ કાઢજો. જી આભાર રોનકભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ખૂબ જ શરમજનક ઘટના જે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે, સમગ્ર ગુજરાત માટે જે સામે આવી છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કર્મી જે રીતે હત્યારો નીકળ્યો, પોલીસ કર્મી જ હત્યારો હોય તો કોણ સુરક્ષા કરશે? આ એક મોટો સવાલ છે. 24 વર્ષનો આશાસ્પદ યુવાન કે જે સ્કૂલના સમયથી જ ટોપર રહ્યો હતો તેને મારી નાખવામાં આવ્યો. હર્ષભાઈ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્રનું શું થયું? હર્ષ સંઘવી જે વારંવાર કહેતામાં હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે અમે પૂછી રહ્યા છીએ કે હવે આ સૂત્રનું શું થયું જ્યારે એક પોલીસ કર્મી જ હત્યારો નીકળ્યો છે? કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનું સુરસુર્યું થતું આ ઘટનામાં જોઈ શકાય છે. જેના સિરે જવાબદારી હોય છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની, તે જો ક્રિમિનલ નીકળે, તે જો હત્યારો નીકળે તો પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આ ગુજરાતમાં શું થશે? તે એક સવાલ છે જે સવાલ ડરાવી મૂકે છે. અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનાને લઈને. એક આશાસ્પદ યુવાન, 24 વર્ષનો યુવાન કે જે ટોપર હતો
અને જે ગુજરાતમાં ભણવા માટે આવ્યો હતો તેની હત્યા કરવામાં આવી અને તે પણ એક પોલીસ કર્મીએ જ્યારે હત્યા કરી ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હર્ષભાઈ સંઘવી, હવે વાર્તાઓ બહુ થઈ, હવે જાગો. અમને આશા છે તમારી પાસેથી કે આની અંદર પણ જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું પોલીસને શીખવાડો. પોલીસને જરૂર છે શીખવાની, કારણ કે ક્યારેય પણ આ પ્રકારની ઘટના બને તો પોલીસે સમજાવી અને આખી એક ઘટના જે છે તેમાં સમજાવટનું કામ કરવાનું હોય છે, પરંતુ અહીં તો પોલીસ કર્મી જ ગુસ્સામાં આવી અને એક વિદ્યાર્થીની હત્યા કરી નાખે છે. ત્યારે ગુજરાત કેટલું સુરક્ષિત છે તે એક મોટો સવાલ અહીં ઉઠી રહ્યો છે. આપણે બીજા રાજ્યોની વાત કરતા હોઈએ છીએ ત્યારે હવે ગુજરાતમાં જે રીતે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ પોલીસ કર્મી જ જ્યારે હત્યારો નીકળતો હોય તો પછી લોકો કોની ઉપર ભરોસો કરશે? કાયદા અને વ્યવસ્થાની આ રાજ્યમાં શું સ્થિતિ થશે તે સવાલ જ ડરાવી મૂકે છે. હર્ષભાઈ, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જ્યારે તમે આવું કહેતા હોવ છો ત્યારે પોલીસને આ શીખવાડવાની જરૂર છે. અમને આશા છે તમારી પાસેથી કે જલ્દી જ આ કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવે. બે દિવસથી તપાસ ચાલી રહી હતી. સ્કેચ જાહેર કરવામાં આવ્યો હતો. સીસીટીવી નેટવર્કનું શું થયું તે પણ સવાલ ઉઠી રહ્યો છે. આ સાથે સાથે કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મી પાસે આટલી લક્ઝરિયસ ગાડી ક્યાંથી આવી તે પણ સવાલ છે. અનેક સવાલો આ કેસની અંદર હજી પણ વણ ઉકેલ્યા છે. ડી સ્ટાફમાં ફરજ બજાવતો પોલીસ કર્મી જ્યારે હત્યારો નીકળ્યો છે ત્યારે ગુજરાતની અંદર હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સતત સવાલ ઉઠી રહ્યા છે. એક વિદ્યાર્થી કે જે બહારથી ગુજરાતમાં ભણવા આવે છે તે વિદ્યાર્થી અહીં સુરક્ષિત નથી.